દુઃખ હરિજનનો દિલે ધરો છો, સુખની દિશામાં સહાયતા કરો છો. તદપિ ભજન કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળ પણ જે વિસરે નહીં વિસારી. जुगल चरण सोल चिन्ह जय है, नजर समीपे रहो हमारी दय है. नजर समीपे रहो हमारी दय है. ओ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. કાલે હું આવ્યું તું ભગવાન દયાળુ છે. બીજું હું આવ્યું તું દિનેશભાઈ, યાદ છે? આગળ શું આવ્યું? મેન પોઈન્ટ જીવા ખતરનો ક્યાંથી આવી ગયો હતો? પણ એ પોઈન્ટ મહારાજ છે ને, મહારાજ કે રામચંદ્ર ભગવાનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. એની કરતા એને તો પોતાના વાલા સેવક હોય એની ઉપર ક્યારેય એને દયા નથી બહુ દેખાડી. રામાનંદ સ્વામીનો એવો સ્વભાવ હતો, પણ મહારાજ કે અમારો સ્વભાવ એવો નથી. આને યાદ રાખવાનું છે. એટલા માટે ભગવાન ભૂલકણા છે. કેવા છે? ભૂલકણા છે. અંધકાળ આવે ને, બહુ પીડા થાય ને, ત્યારે યાદ કરાવવા થાય. યાદ કરે એટલે તરત થઈ જાય કામ આપણું. હા, હમણાં ઓલા સ્વામી આવવાના છે, બીજા મળશે તો. રાધારમણ સ્વામી, એના ગામની વાત કહું, ઠવી ગામની. હમણાંની વાત છે, બહુ વર્ષ નથી ત્યાં, 10 વર્ષ થયા. ઠવી ગામ આવ્યું અમરેલી જિલ્લામાં. મને સ્વામી એક હરિભગતની વાત કરી. ઠવી વાળા હરિભગત પેલા હતા મહારાજ વખતે. એ હરિભગત એ ગામમાં સિંહ બહુ આવે, આંબા બહુ
ને સિંહ ફરતા જ ભાઈ. પછી બે આમ ઘટાદાર જાડા જાડા દીપડા આવ્યા, સિંહ આવ્યા મોટા મોટા, બે વાઘ. વાઘ બેઠેલા એટલે આખું ગામ કે હાલન જોવા જાય, તે બધા જોવાઈ ગયા. સિંહને શું હોય કે તમે બતાવો ને તો કાંઈ કરે, એને કાંઈ કરાય નહીં. તે એક પછી એક બધા બેસી ગયા, આમ જોવે બધા. પણ કોક અવળચંડો હોય, કોક ખળિયો તો હોય ને. હા, તે નાની એમથી કાંકરી લઈને આમ જે સિંહને મારી અને એને વાગી અને પછી એને જે ગર્જના કરી છે એ હરિભગતી વાત કરતા હતા બધા. એ કે સ્વામી પછી તો કેમ ગામ આવી ગયું ડોહલાવને ખબર રહી નથી. એવા દોડ્યા. લોકો તો મોબાઈલના ટાવરના થાંભલા હોય, ઇલેક્ટ્રિકના થાંભલા હોય ત્યાં ચડી ગયા. અહીંયા ચડીને ઇલેક્ટ્રિકમાં મરી જાય તો ભરે, પણ સિંહના હાથે મરવું નથી. ગામના પાદર આવી ગયા તો કોઈને ખબર પડી નહીં. પણ એ સિંહ દોડતો દોડતો આપણા એક હરિભગત છે, એનું નામ અમને યાદ હતું, પાછું ભૂલાઈ ગયું. તે હરિભગતને આમ માર્યો થાપો અને પાડી દીધા. પડી ગયા, લોહી નીકળી ગયું આમાંથી. માઉસ કાઢી નાખ્યું બારું અને એની ઉપર આમ હાથ રાખીને પછી ગર્જના કરવા માંડ્યો. હા, એને એમથી મરી ગયો. એ કે સ્વામી મને તો જાણે એમ જ લાગ્યું તું મારી ઉપર પહાડ પડ્યો. અને એ જ વખતે એને યાદ આવી ગયું કે મહારાજ તમે વર્ણી વેશે હતા ત્યારે સિંહનું ઓશીકું કરીને હુતા હતા. એ સિંહ શું મને મારી નાખશે? એ કે સ્વામી સાધુઓ બધા કહે છે કે મોત સામું દેખાય ને ત્યારે ભગવાન આપણી સામે પ્રાર્થના કરી પ્રત્યક્ષ દેખાય આપણને. કારણ કે મોત ભાળી જાય ત્યારે ભજન થાય એવું કોઈ દી ના થાય. આહા, અને મોત સામે દેખાણું એને. એ કે સ્વામી એ સિંહે જે આમ મને આમ મૂક્યો અને પછી જે વર્ણને યાદ કર્યા, સ્વામી 5 સેકન્ડ નથી થઈ, એ સિંહ ક્યાં વયો ગયો. તરત મને છોડી, નકર એક વાર માણસનું લોહી પી ગયો હોય, માંસ ચાખી જાય પછી જાય નહીં. બોલો. અને વીહ ગયો ઈ ભાઈ હજી પણ જીવે છે. એ કે ત્યારથી સ્વામી નક્કી કર્યું કે ભજન કરવું છે. લ્યો આવું છે. એ સ્વામીને તમે રૂબરૂ આવે ને પૂછી લેજો કે આ વાત સત્ય છે. એ ભાઈ જીવે છે. એમ ભગવાન છે ને એ બોલાય વગર આવે નહીં, એને યાદ કરાય વગર એ યાદ આવતું નથી. એટલે અમુક અમુક વાતોને યાદ કરવી, એને યાદ રાખવું. અને હું તો એટલું કહું, આપણા જીવનની રોજની એક પ્રાર્થના ગોખી રાખવી. હા, આપણને જે ગમતી હોય ને એ પ્રાર્થના, જેનાથી આપણને ભગવાનની વિશે બહુ હેત ઉભરાતું હોય, જે પ્રાર્થના સાંભળવાથી, જે પ્રાર્થના બોલવાથી આપણા આંખના આહુડા પડતા હોય, આપણું અંતર ભીનું થતું હોય ને, મંદિરે આવીએ ત્યારે મંદિરે ક્યારે ન અવાય તો સવારે પૂજામાં નો સેટિંગ થાય તો મંદિરમાં ઊભા રહીને પણ પ્રાર્થના કરવાની ટેવ પડે. રોજ અને રોજની પ્રાર્થના કરેલી હશે ને એ અંતકાળે કામ આવી જશે. આપણા કપરા સમયમાં આ બધું કામ આવે છે. હા, કપરા સમયમાં તમે બધા એક વિચાર કરો, તમે બધા પૈસા કમાવો પછી બેંકમાં મૂકો, શું કરવા? ક્યારેક જોબ ન હોય, ક્યારેક કંઈક આપણે બંગલો બીજું કાંઈ લેવું હોય તો કામ આવે. સાચી વાત ને? એવું જ હોય ને. કાંઈ એનું શાક તો થતું નથી.
ખીચડી કઢી થતી નથી. આ એને માટે તો આય તેમ એવી રીતે પહેલેથી ને અત્યારથી બેલેન્સ ભેગું કરી દેવું. કપરો સમય ભાઈ, આ તો ક્યારે કોને ખબર પડે? આ તડકો છે ને કાલ છાંયો, કાલ છાંયો, આજ છાંયો છે ને કાલ તડકો આવે. આજ સુખી છીએ તો કાલ કોને ખબર છે કેવા દિવસો હોય? કોઈને કઈ નથી શકાતું. રાજા સિકંદર જેવો હોય ને, એટલું બધું ધન સંપત્તિ હોય તો જતા ક્યાં વાર લાગે છે? કોઈ નથી લાગતી. આજે આપણું શરીર સરસ મજાનું દેખાતું હોય, કાલે કોને ખબર હું થયું. ઈ કાંઈક થયું હોય તો ભગવાનને પ્રાર્થના કરવા ઈ કામ લાગે. રોજ પ્રાર્થના કરી હોય ને તો તરત સાંભળે. એટલા માટે આ બધા બેલેન્સની જરૂર છે. એટલે રોજ પ્રાર્થના કરવાની, રોજ. અને જે ભગવાનને રોજ પ્રાર્થના કરે ને, એને કોઈ દી આવો સમય જોવો ન પડે. હા, ભગવાન દયાળુ જરૂર છે, પણ એને પુકારવા તો પડે છે, એને યાદ તો કરવા પડે છે. અને જો યાદ ન કરવા પડતા હોય તો શા માટે અત્યાર સુધીના ભક્તો જેટલા થયા, એના કપરા સમયમાં જ્યારે ભગવાન બોલાવ્યા પછી જ આવ્યા. દ્રૌપદીને જોવો, દાદાને જોવો, એ કોઈ પણ વ્યક્તિને જોવો, જેટલા પણ સાધુ હોય એને તમે જોવો, અને ભગવાનને જે પુકારે તરત આવી જાય. પણ રોજની ટેવ હોય ને તો યાદ આવે. રોજની ટેવ હોય તો આપણને જોવો ખાવાની કેવી ટેવ પડી ગઈ છે. અને તમને બધાયને નાનું છોકરું હોય તોય નકર જન્મે ત્યારે કઈ ટેવ ન હોય, એની માં ધીમે ધીમે ટેવ પડાવે, વારે વારે ખવડાવવાની, તો એની કેવી ટેવ પડી જાય છે. એમાં જીવને જે ટેવ પાડો ની પડી જાય. હા, નથી ઘણાને આડી અવળી ટેવ પડી, ઘણાને વાળ ખેંચવાની ટેવ પડી ગઈ હોય, ઘણાના મોઢામાં અંગૂઠો ચૂસવાની ટેવ પડી ગઈ. 15, 17, 20 વર્ષ થાય તોય છૂટે નહીં. બોલો, આવાય હોય. આ 20 વર્ષ હું 35, 40 વર્ષ થાય ને, મેં જોયેલા આમ તો અંગૂઠો ચૂસતા હોય. તો હમણાં એક ગામમાં આમ ચીઠી ભરવા ગયા ને, કે બોલે મને કીધું કે સામે ઓલા ભાઈને જોયા. મેં કેમ જોયા જ ને, રોજ આવે કથામાં. તે કે હજી અંગૂઠો ચૂસે. બોલો લ્યો, લગ્ન થઈ ગયા, એના છોકરા છે તોય એ કે નથી છૂટતું. લ્યો, એમ આવી ટેવ જો પડી જાય તો એને એમાં આનંદ આવતો તો જ જોઈ ને. એમાં આનંદ ને આવતો હશે ને. એમ એકવાર રોજ ભગવાનની પ્રાર્થના કરવાની ટેવ પડી ગઈ હોય ને, અને એક જ પોઈન્ટ ગોતવાનો છે. અરે એમ આપણે રેડીમેડની દુકાનમાં જઈએ, કપડાની દુકાનમાં, તો આપણે માટે તો 1-2 જ કપડા આપણે માટે હોય. બીજા બધા હોય, બધા હોય, નાના છોકરાના હોય, મોટાના હોય, જાડાના હોય, પતલાના હોય, બહેનોના હોય, ભાઈઓના હોય, છોકરીઓના હોય, છોકરા બધાના હોય. પણ આપણે માટે આપણા કપડા જે ફિટ આવે એ જ આપણા કામના. બાકી દુકાનમાં તો બધું હોય, એમ સત્સંગમાં બધું હોય, પણ આપણને શું ફિટ આવે એ આપણે લઈ લેવું પડે. એમાં મંડી જવું જોઈએ. હા, મંડી જવું જોઈએ. અને એમાં મંડી જાય ને તો કામ થઈ જાય. આ શિબિરમાં કાં તો રામસ્વામી ઓલું કરાવ્યું હતું રેકોર્ડિંગ નવધા ભક્તિનું, બહુ મસ્ત છે. સ્વામી બહુ મસ્ત નવધા ભક્તિ યુવાનોનું હતું. એમાં નવધા ભક્તિની જે વાત કરી હતી એ જો થઈ ગયું હોય ને તો સ્વામી પાસે કેસેટ લઈ લેજો. આપણને ખબર પડે આપણે 9માંથી આપણને કઈ ભક્તિ આપણને બહુ વાલી છે, આપણા જીવનમાં કઈ છે. 9 હોય, થોડી થોડી હોય. મીઠાઈઓ ઘણી હોય, તીખાઈ બધી વસ્તુ ઘણી હોય, પીઝા હોય, ઓલું હોય, ઢોસા હોય, બીજું હોય, પાઉંભાજી હોય, સેન્ડવીચ હોય, બધું. પણ આપણી ફેવરેટ એમાંથી એક જ હોય. સાચી વાત કે નહીં? મીઠાઈ ઘણી હોય, જલેબી હોય, પેંડા, બરફી હોય, હાટા, બધું હોય, પણ આપણી ફેવરેટ 1-2 જ હોય. એમાં નવધા ભક્તિમાં આપણે કેમાં છીએ, કેવી રીતે લાગી જાવું,
બહુ મસ્ત વાત કરી, બહુ. હા, મને તો ખરેખર બહુ આનંદ આવ્યો, બહુ. એટલે એમાંથી તમને ઘણું મળશે. હા, મેં આજ વિચાર કર્યો છે કંઈક મોટાની ક્યારેક શિબિર કરીએ એકવાર. હે દિનેશભાઈ? હા, એટલે મને આજે પૂજા કરતો હતો ને, પછી મેં કીધું વિચાર કર્યો, મેં કીધું એક વડતાલમાં કરવી છે ને એક અહીંયા શિબિર પેલા એક કરી દઈ મોટાની. હા, જેને આવવું હોય ઈચ્છા હોય આવે, અને બહુ મજા આવે. 1-2 દિવસ તમે ભેગા રહ્યો ને એટલે એકબીજાને અરસપરસ હેત તો થાય, પણ આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ અને આખા દિવસનું ટોક હોય ને આખા દિવસનું એ મજા બહુ આવે. હા, પણ શરત એટલી, મજા તમને તો જ આવે કે સાધુ એમ કે ચાલો રમવા માંડો, નાના છોકરા થઈને રમવા માંડવું પડે તો મજા આવે. કારણ કે ફ્રેશ તો થવું પડે ને, આ મન એવું છે એને ફ્રેશ થવું પડે. હા, રમત કાંઈ મને અમને ખબર જ છે છોકરા ઘરે રમતા જ હોય, પણ એને થોડું ફ્રેશ માટે છોકરાને રમાડવા જ પડે, યુવાનોને રમાડવા જ પડે. એટલે મોટાની જુદી જુદી ગેમ હોય, ગેમમાંય તમારી પરીક્ષા થતી હોય. હા, એ તમને ખબર ના પડે, એમાં ઘણી પરીક્ષા થઈ જાય. એમાં ઘણા જોજો તમે ગેમ રમતા હોય ને તો ઈ પોતાની બુદ્ધિથી, એ આપણે નથી ઇન્ડિયામાં કહેતા ઓલે અંચાઈ નહીં કરતા એમ, હા, ગોલમાલ નહીં કરતા, એ ખબર પડી જાય કે આ ગોલમાલ્યો છે એમ, એમાંથી ઘણું નીકળી જાય. એટલે વિચાર તો છે, હવે પછી રામસ્વામી બધાને પૂછીએ, જોઈએ કેમ થાય, પણ કરીએ તો બહુ સારું, બધા મજા પડી જાય. હા, 2-3 દિવસ વચ્ચે કંઈક આવતું હોય ને ત્યારે જોઈએ. ચાલો કથામાં જઈએ આગળ. દાદા ખાચરે દિલમાં વિચારી, પ્રેમે પૂજા પ્રથમ ગિરધારી, પગ ધોઈ પાદોદક પીધું, જળ તે સહુને પણ દીધું, ભાલે કેસરની આડ કરી, વચ્ચે કુમકુમનો ચાંદલો ધરી, ચડાવ્યા વળી અક્ષત એમાં, મોંઘા મોતી હતા ઘણા તેમાં, એક એવે સમે માળી આવ્યો, ફૂલ માળા ભરી છાબ લાવ્યો, દાદા ખાચરે તે છાબ લીધી, માળીને હેમની મોર દીધી, પુષ્પમાળા મનોહર જોઈ, વાહ વાહ કરે સહુ કોઈ, તાજા પુષ્પે કરેલી તૈયાર, એમાં કામણ ગારીનો ન પાર, દાદા ખાચરે લઈ કરમાળ, કરી વિનંતી પ્રભુ તણી ત્યાંય, વાલા ભાળીને ભાવય મારો, પુષ્પમાળા ગળામાં ધારો. દાદા ખાચર મહારાજ પાસે પહોંચી ગયા. ઘોડાસર મહારાજ પહોંચ્યા ને મહારાજની પાસે ચાલતા ચાલતા બધા યજ્ઞમાં આવે છે ને ત્યાં ઘોડાસરમાં દાદા ખાચર ત્યાં પહોંચી ગયા, મહારાજને જોયા અને એટલો આનંદ ઉભરાણો, મહારાજને દંડવત કર્યા, મહારાજની પાસે બેઠા, પગે લાગ્યા. મહારાજ બહુ રાજી થયા. ઘણા સમયે ભગવાનને જોયા ને ઘણા દિવસ વહી ગયા હતા. ગઢડું છોડીને મહારાજ નીકળી ગયા, એને ઘણા દિવસ થયા હતા. કેટલાય દિવસનો વિરહ હતો ને, આંખમાંથી દડ દડ આંસુડા પડી ગયા. એ હરખના આંસુડા હતા કે ભગવાનના કેટલા દિવસે દર્શન થયા. અહીંયાથી નહીં તેન ઘણા હરિભક્તો આવે, અથવા તો પહેલા તો આ ઇન્ટરનેટનું બહુ ને વેબસાઇટનું માધ્યમ નહોતું, એટલે ઘણા હરિભક્તો 2 વર્ષે 3 વર્ષે 5 વર્ષ સુધી અહીંયા રહ્યા હોય અને પછી વડતાલ આવે, ગઢડા આવે, જ્યારે ભગવાનના દર્શન કરે ને આંખમાંથી આંસુડા પડી જાય. હે ભગવાન,
તને મારા ઘરમાં પધરાવેલી મૂર્તિ રૂપે તો હું જોતો તો, પણ મહારાજ આજ 5-5 વર્ષના વાણા વહી ગયા, તારા પ્રત્યક્ષ દર્શન આજ થયા. એમ સંભાળતા સંભાળતા તો આંખમાંથી આહુડા પડી જાય. આજ પણ પૂનમ ભરવા અમુક પ્રેમી હરિભક્તો હોય ને, એ ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય, એવી પ્રાર્થના કરતા, એવી પ્રાર્થના આપણે સાંભળીએ ને તો આપણા આંખમાંથી આહુડા પડી જાય, આપણું હૃદય ભીનું થઈ જાય. હા, એ 5 મિનિટ ભગવાન એક જ પ્રાર્થના કરી દે, હે ભગવાન હવે ક્યારે લાવીશ. એટલું બોલતા બોલતા તો આંખમાંથી આહુડા પડતા જતા હોય. 1 મહિનો ચાહે ભગવાન, ત્યારે તારા દર્શન થાય. તારા દર્શન વગર મહારાજ 1 મહિનો કાઢવાનો છે, પણ એવી કૃપા કરજે કે 29 દિવસ સુધી તું મારા હૃદયમાં સદાય ને માટે વાસ કરીને રહેજે. આવો ને આવો તું દર્શન દેજે મને, અને જ્યારે પાછો આવું ત્યારે આવા ને આવા દર્શન દેજો. આમ ઘણા ભક્તો, પ્રેમી ભક્તો હજી સત્સંગમાં છે હો. આજ પણ આ સત્સંગનો બગીચો કાંઈ હુકાણો નથી. દાદા ખાચર જેવા, હે જીણાભાઈ પર્વતભાઈ જેવા હરિભક્તો છે. મોટી બા જેવા બહેનો હોય છે, નથી એમ નહીં. અને ન હોય તો આવું થાય નહીં, બહુ કઠણ છે. કાલે મૃગી બેઠો હતો ને, બધું મેં પુષ્પ બધું કહેતો હતો મને. હા, એ કે સ્વામી આની થિયરી કેવું હોય તમને ખબર? મેં કીધું કેમ? એ કે સ્વામી અહીંયા તો હાંજની રસોઈ કરવાની અને હવારની તૈયાર કરવાની. કેમ હવારની ખાવાની? કે હા સ્વામી, હવારે તો બધાને જોબમાં જવાનું હોય. હાંજે રસોઈ તૈયાર કરી નાખવાની. ઈ બધાય પ્રેમથી અહીંયા ભગવાન હાટું લાવે. એ આમ નામ આવે? તમે વિચાર કરો, બહેનો ભાઈ ત્યાં તો ઇન્ડિયામાં જ થાય, કારણ કે બહેનોને ઘરનું કામ જ કરવાનું હોય. અહીંયા તો જોબે જવાનું હોય. એ ભક્તો બધા સાંજે ઠાકીને આવ્યા હોય તોય ભગવાન હાટું બનાવીને લાવે. કઈ ઓછો પ્રેમ નથી, અને પ્રેમ વગર થાય નહીં. હા, બહુ કઠણ છે, બહુ કઠણ છે, બહુ કઠણ છે. એમ ત્યારે હતા, એવું નથી. આ દ્રષ્ટિ હોય ને તો આજ પણ છે, આજ પણ છે. એમ મહારાજને દાદા ખાચર મળ્યા, પ્રેમથી ભગવાનનું પૂજન કર્યું, ભગવાનના ચરણ ધોયા, ભગવાનના હાથ ધોવડાવ્યા, અને મહારાજને માટે સરસ મજાનું ચંદન ઘસીને લાવ્યા ને, એમાં કેસર નાખેલું હતું. મહારાજને સરસ મજાની આડ કરી, ચંદન તે ચડ્યું. અને મહારાજનું ભાલ જ્યારે ચડ્યું ને, ત્યારે મહારાજ એટલા સુંદર લાગતા હતા, એટલા સુંદર લાગતા હતા. મહારાજને વચ્ચે પછી કુમકુમનો ચાંદલો કર્યો. હા, કુમકુમનો ચાંદલો કર્યો. અને તમે જોજો, ઘણી વાર હરિકૃષ્ણ મહારાજના ચંદનના વાગા હોય ને, ત્યારે એકદમ નાની અમથી હળીથી આમ ચંદનની આમ અહેર કરે ને, ચર્ચે ને નાની ચંદનની હળીથી, એટલા અદ્ભુત લાગે, એટલા અદ્ભુત લાગે. તો જ્યારે પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર બેઠો હશે ત્યારે કેટલા અદ્ભુત લાગતા હશે. હરિકૃષ્ણ મહારાજને એકવાર જોઈને એવા દર્શન સરસ મજા અદ્ભુત ક્યારેક હોય ત્યારે દર્શન કરીએ તો એ વર્ષો સુધી ભૂલાય નહીં. તો એ ભગવાનની એવી રીતે દાદાએ પૂજા કરી હશે ત્યારે મારો નાથ કેવો સુંદર લાગતો હશે. એમાંય પછી તો એવી આડ કરીને અક્ષત એટલે ચોખા ચડ્યા, મોંઘા મોતીએ ભગવાનને વધાવ્યા. અને એ જ વખતે એક માળીને જોયો. માળી તરત બોલતો એ ફૂલમાળા લ્યો, ફૂલમાળા લ્યો, ફૂલમાળા. આમ બોલતો આવ્યો. દાદા ખચર દોડીને ગયા, ભાઈ બોલ આ ફૂલમાળા? હા, ફૂલમાળા વેચવાની છે, નવા સરસ મજાના ફૂલ છે, લ્યો જોવો, ગમે તો રાખો. એમ કરીને ફૂલમાળા જોઈ, જોવા ભાવની ખબર પડી જાય હો.
હા, આમ ફૂલમાળા જોઈને એવી સરસ મજાની ફૂલની માળા બનાવેલી, હાર એટલો અદ્ભુત બનાવેલો ને. દાદાએ ફૂલનો હાર તો લીધો, ભગવાનને પહેરાવ્યો, એટલો સુંદર ભગવાનને લાગતો હતો. પણ ફૂલની માળાના બદલામાં હું આપ્યું ખબર છે? સોનાનો હાર આપ્યો. હા, જો આમાં લખે સ્વામી. હા, દાદા ખાચરે તે છબી લીધી. એવે સમયે માળા આવ્યો, ફૂલમાળા વાળો આવ્યો અને ફૂલમાળા ભરી છાબ લાવ્યો. દાદા ખાચરે તે છાબ લીધી, માળીને હેમ મોરની દીધી. લ્યો, ઓનાની માળા હતી ને હાર ઈ આપી દીધો. એ ભાવથી દેખાય. હા, ઓલી વાત આવે છે ને આપણે વડોદરામાં એ વખતે ઓલો ભીષે ઓલું શું કહેવાય, અણુકૂટના દિવસો હતા, ખબર છે? અણકોટના દિવસો હતા ને એ વખતે સદાશિવભાઈ ને એક વૈષ્ણવ હરિભગત, વૈષ્ણવવાળા એની હવેલીમાં, કારણ કે ત્યારે તો શું હોય, બેસતા વર્ષના દિવસે અણકોટ થતો હોય બધી કોઈ, એટલે અણકોટમાં બધી વસ્તુ લેવા નીકળે. આમાં સુરતી પાપડી ન મળી ની, પાપડી નો બહુ ઓલ્યું. હા, અત્યારે બહુ ઓછું, પેલા તો બહુ હતું. હા, તે સુરતી પાપડી ક્યાંક મળીને એટલે સાધુ કીધું કે ભાઈ સુરતી પાપડી લઈ આવો ને. સદાશિવભાઈ ને કીધું. સદાશિવભાઈ ગયા લેવા માટે. જ્યાં જોઈ ક્યાં તો 1 થી 1.5 શેર પાપડી પડેલી. તો સદાશિવભાઈ બોલ્યા કેટલાની? તે બીજો વૈષ્ણવ આવે કે કેટલાની? 2 જણા આમાં. તે ઓલા કીધું એટલા રૂપિયા. કે ના, હવે તો હું લઈશ. ઓલો કે હું લઉં, ઓલો કે હું લઉં. તે ઓલો વેપાર હતો ને કે એમ નહીં, તમે એક કામ કરો, બોલી બોલો, બોલી. હા, તો એ વખતે તો 50 પૈસા નહીં, 10 પૈસાની કિંમત કેટલી થાય? હા, 200 વર્ષ પહેલાની વાત. રૂપિયો, ઓલો કે 2 રૂપિયા, 3 રૂપિયા, 4 રૂપિયા, 99 રૂપિયા સુધી પહોંચ્યું. સદાશિવભાઈ કે 100 રૂપિયા. ઓલો કે લઈ જાઓ. તમે વિચાર કરો, 1.5 શેર પાપડી અને 100 રૂપિયામાં લીધી. લ્યો, આ ભાવ છે ને, ભાવ હોય ને ત્યાં વસ્તુની કોઈ ગણતરી ના હોય. નકર ક્યાં ફૂલની માળા ને ક્યાં હોનાનો હાર. પણ આવું ઘણી વાર દેવતાઓ મહારાજના દર્શન કરવા એ મિસ લઈને આવતા કંઈક ને કંઈક. હા, કે આમ નહીં તો કાંઈ નહીં, આપણી માળા આમે જાય, આમે દર્શન થઈ જાય. નકર ન્યા કોણ વળી માળી આવવાનું? પણ માળી આવી ગયું. દાદા ખાચરે હાર પહેરાવ્યો અને એવા સરસ મજાના મહારાજ લાગતા. તાજે પુષ્પે કરેલી તૈયાર, એમાં કારીગરોનો નહીં પાર. કારીગરીનો સ્વામી કે પાર નતો, એટલી સુંદર મજાની કારીગરી વાપરી હતી કે એનો કોઈ પાર આવે એમ નહોતો. અત્યારે ઓલી ખબર વચમાં ઓલા ફૂલ લેવાતા મુંબઈના હાર આવે છે, મુંબઈ બનાવે વડતાલમાં પૂનમ હોય ને તેથી તમે દર્શન કરો ને તો પાંખડી હોય ને, પાંખડી એને ગુલાબની પાંખડી જ હોય, એને બાંધીને એવા સરસ મજાનું આમ એ ગોલગોટો ફરતી ઉપર આમ બનાવે હાર. આપણને એમ થાય બાકી છે ને હાર. હરખું એને ખોલીને કે આમ ધ્યાન દઈને જોવો નહીં ને તો તમને એમ જ લાગે ફરતે આવા ફૂલ ક્યાંથી લાવ્યા બધા. ફૂલ નહીં, એ ઇંગ્લિશ ગુલાબની પાંખડી હોય ને એને એવી રીતે આમ વાળીને એવી બાંધે કે આમ પહેરાવે ને હરિકૃષ્ણ માં અદ્ભુત લાગે ભગવાન, અદ્ભુત. એવી જ કળા કાંઈક વાપરીને, સુંદર મજાની કળા વાપરીને માળી લાવેલો. ભગવાનના કંઠમાં હાર પડ્યો. એટલા એક તો ભગવાનની શોભા, એમાં પાછી ફૂલ ગળામાં પડ્યા એટલે હારની શોભા વધી ગઈ. હા, ભગવાન પહેરે એટલે જે વસ્તુ પહેરી હોય એની શોભા વધી જાય. ભગવાનની તો શોભા છે જ. હા, આ હરિકૃષ્ણ મહારાજને કોઈ પણ વસ્તુ પહેરાવો એની શોભા છે જ, એટલે એની શોભા વધી જાય. આનું આ જ કપડું હોય બીજા કોઈ માણસને પહેરાતી હારો ન લાગે. તમે જોજો, આ કપડું અત્યારે મહારાજે પહેર્યું છે એવું ગમે એવા છોકરાને પહેરાવો. હા, મનુષ્ય માત્ર, છોકરી હોય છોકરો ગમે એને પહેરાવે એ સારું ન લાગે, પણ ભગવાનને સારું લાગે. કારણ કે ભગવાનની શોભા તો છે જ. એ મૂર્તિ નથી, એમાં પ્રતિષ્ઠા થઈ ગઈ. આચાર્ય મહારાજ હોય, બ્રાહ્મણ હોય, એનો યજ્ઞ કરે ને પછી એના કાનમાં મંત્ર કે પછી આમ કાચ રાખે,
એટલે તરત એમાં ભગવાનનું આહવાન થાય ને કાચ ઓટોમેટિક ફૂટી જાય. એની પ્રતીતિ છે કે આમાં મારો નાથ પ્રવેશી ગયો. પછી એમાં ભગવાન સાક્ષાત ઉભા રહે છે. પછી નથી પંચ ધાતુની મૂર્તિ કે નથી આરસની મૂર્તિ, એ તો દિવ્ય ભગવાન અક્ષરધામમાંથી આવી ગયા હોય ને એમ અંગીકાર કરે છે. જ્યાં સુધી મંદિરમાં પધરાણી નહોતી, એમાં પ્રતિષ્ઠા નહોતી થઈ, ત્યાં સુધી મૂર્તિ હતી. હવે મૂર્તિ નથી, હવે આપણા ભગવાન પ્રત્યક્ષ છે. અને આપણે જેવી રીતે એની પૂજા કરીએ ને, જેવી રીતે એમાં ભાવ કરીએ એવું ફળ થાય. જો એમ માનીએ કે આ પંચ ધાતુની મૂર્તિ છે, પંચ ધાતુની તો એવું ફળ મળે. એમ માનીએ કે આરસની છે, આરસનું ફળ મળે. એમ કોક માને કે પથરો છે તો માથામાં વાગે, અને એમ માને કે આ ભગવાન પ્રત્યક્ષ છે, આપણું કલ્યાણ સહેજે થાય. હા, અને ઘણા નથી નાસ્તિકો બોલતા આ તો પથ્થરો છે, પથ્થરો એમ બોલનારા તમે જોજો, અંતકાળ જોજો, હા એ હડી હડીને મરે, હડી હડીને. કારણ કે જગતમાં એને આમાં હોય ને હું કાંઈક છું એમ, એ દેખાડવા હાટું થઈને બોલતા હોય. હા, લોકો આમ પોતાની મોટાઈ બતાવવા માટે. મૂર્ખા, પથ્થરને જે ચૈતન્ય માને ને એ દિવ્ય છે. હા, પથ્થરને જડને જે જડ માને એ દિવ્ય નથી. દિવ્ય તો એ છે કે જે પથ્થરમાં ભગવાનને દેખે છે, પથ્થરમાં ચૈતન્યને દેખે છે. હા, આપણા શરીરમાં તો આ જીવ રે ને મોદી જ આ શરીર હારું છે. હા, હકીકતમાં તો આપણું શરીર જ જડ છે. આમાં જીવ નીકળી જાય શું કાંઈ છે? કાંઈ છે નહીં, લ્યો કાંઈ છે નહીં. અને આમાં રહેવાનું કેટલા વર્ષ કાંઈ નક્કી નહીં. 5 વર્ષે વિયો જાય, 10 વર્ષે વિયો જાય, 15 વર્ષે વિયો જાય. જીવ છે તોય શરીર ગંધાય. બોલો, હા, ખાવ પછી નીકળે પછી ગંધાય છે ને. જોવો તમે, પરસેવ નીકળે, ઘણા નથી ગંધાતો, ગંધાતું છે. પણ આ ભગવાનનું સ્વરૂપ જુઓ, હા એટલું દિવ્ય છે. એમાં માણસ એવા નાસ્તિકો હોય ને દિવ્યતા ના દેખાય. એટલે આ હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવ જુઓ, લક્ષ્મીનારાયણ દેવ, રણછોડરાય, ધર્મદેવ, ભક્તિ માતા, નરનારાયણ દેવ, આ બધા દિવ્ય છે, પ્રત્યક્ષ ભગવાન છે, કાંઈ મૂર્તિમાન નથી. દિવ્ય દ્રષ્ટિથી જોઈએ તો દિવ્ય છે. એમ ભગવાન દિવ્ય છે. વસ્તુની શોભા નથી, ભગવાનથી બધી વસ્તુની શોભા વધી જાય છે. એટલે કોઈ દી પણ મનમાં એમ ગાઢ સંકલ્પ ના થવા દેવો કે આ તો ભગવાનનું સ્વરૂપ છે ને એ પંચધાતુનું છે, આરસનું. એવું નથી. જ્યારથી ભગવાનની પ્રતિષ્ઠા થઈ, એમાં ભગવાનનું આહવાન થયું ને, ત્યારથી મારો નાથ એમાં પ્રત્યક્ષ બિરાજે છે. એટલે પ્રત્યક્ષ ભગવાન મારી સામે ઊભા છે, એની મર્યાદા રાખવીને એની પ્રાર્થના કરીએ ને તો એવા ભાવથી અક્ષરધામમાં જે ભગવાન ઊભા છે એ જ ભગવાન મારી સામે ઊભા છે. એવી રીતે ભાવ રાખીને પ્રાર્થના કરીએ, દર્શન કરીએ ને તો ભક્તિમાં વૃદ્ધિ થાય.